હેલો એવરીવન, આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઘરમાં રહેલી બહુ જ ઓછી વસ્તુઓથી બનતી ક્રિસ્પી અને ટેસ્ટી રેસીપી જે વધારે મહેનત વગર ઝડપથી તૈયાર કરી શકો છો। મેદુવડા બધાને બહુ જ પસંદ આવે છે, પણ એને બનાવવા ટાઈમ ટેકિંગ પ્રોસેસ છે। સાથે જ એને બનાવવા માટે ઘણી બધી વસ્તુઓનું ધ્યાન પણ રાખવું પડે છે, પણ આ વડાને તમે ટેન્શન ફ્રી બનાવી શકો છો। તો ચલો આ બહુ જ ટેસ્ટી અને ક્રિસ્પી પૌવા વડા બનાવવાનું શરૂ કરીએ। પૌવા વડા બનાવવા માટે આપણે જોશે પૌવા। અહીંયા મેઝરિંગ કપને માપીને 2 કપ પૌવા લીધા છે। આ રેસીપી માટે તમે જાડા પાતળા કોઈ પણ પૌવાનો યુઝ કરી શકો છો। પૌવામાં સ્ટાર્ચ હોય છે, એટલે એને સારી રીતે વોશ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે પાણીનો કલર ચેન્જ થઈ ગયો છે, તો બસ 1 થી 2 વાર સારી રીતે વોશ કરીને પાણી નીકાળી લઈએ। તો પૌવાને મેં સારી રીતે વોશ કરી લીધા છે। હવે આ પૌવાને આપણે સોફ્ટ કરવાના છે, જેથી એનો ડો તૈયાર કરી શકીએ। અને એના માટે પૌવાને આપણે આમ જ છોડી દઈશું, જેનાથી એ સરસ ફૂલી જશે। ઉપરથી પાણી વગેરે કંઈ જ એડ નથી કરવાનું। 5 મિનિટ પછી તમે જોશો તો પૌવા પોતાની સાઇઝ કરતાં મોટા થઈ ગયા છે। આપણે ખાલી એને પાણીથી વોશ કર્યા છે, એને પાણીમાં પલાળ્યા નથી। તો આ પલાળેલા પૌવાને ટ્રાન્સફર કરશું એક મિક્સિંગ બાઉલમાં। આપણે એને સારી રીતે મેશ કરવાના છે। બસ આ જ રીતે એને મસળી લેશું। જ્યારે એને મસળશું ત્યારે એક ડો ફોર્મમાં આવવા મળશે। પૌવાના જે મોટા ટુકડા છે એ સાવ બારીક થઈ જશે। આ પ્રોસેસમાં મેક્સિમમ તમને 2 મિનિટ લાગશે। તમારા મનમાં આ સવાલ જરૂર આવ્યો હશે કે હાથેથી કરવાની બદલે શું તમે એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી શકો? તો એવું બિલકુલ ના કરશો। એક સાઈડ ભેગું થઈ જશે અને મિક્સી ખરાબ થઈ જશે। હવે ડો ફોર્મમાં આવી ગયું છે, એમાં બીજી થોડી ચીજોને ઉમેરી લઈએ। 1 નાની ચમચી જીરું એડ કરશું, કાચું જ લેવાનું છે। સાથે જ એમાં એડ કરીશ બારીક કટ કરેલા લીલા મરચાં। આમાં લાલ મરચાંના પાવડરનો યુઝ નથી કરવામાં આવતો, તો જેટલું તમને તીખું પસંદ હોય એ પ્રમાણે એડ કરો। 1 ઇંચ આદુનો ટુકડો ઝીણા ટુકડા કરીને એડ કરશું। સાથે 6 થી 7 મીઠા લીમડાના ટુકડા કરીને એડ કર્યા છે। મરીનો પાવડર એડ કરશું। હવે એમાં બાઇન્ડિંગ માટે અને વડા એકદમ ક્રિસ્પી બને એ માટે એમાં નાખશું ચોખાનો લોટ। એની સાથે જ ઝીણી સમારેલી કોથમીર પણ એડ કરી લેશું। પહેલાં એને સારી રીતે મિક્સ કરી લેશું, પછી જ મીઠું એડ કરવું, જેથી મીઠાનો અંદાજ આવી જાય। લાસ્ટમાં જ મીઠું એડ કરવાનું છે। મિક્સ કરી લેશું બધી જ વસ્તુઓને સરસ રીતે। હવે આમાં એક વસ્તુ આપણે ઓર નાખશું, જેનાથી બહુ સરસ સોફ્ટ થઈને ડો ફોર્મમાં આવી જશે। કારણ કે આમાં આપણે ચોખાનો લોટ નાખ્યો છે, તો મોઇશ્ચર પણ જરૂરી છે। તો એમાં આપણે નાખશું દહીં। મેં અડધો કપ દહીં લીધું છે। દહીંને એકસાથે એડ નથી કરવાનું, તો લગભગ 1/4 કપ દહીં મેં એડ કરી લીધું છે। અને હવે એને મિક્સ કરી લેશું। જેટલું આ ડોને બનાવવા માટે જરૂરી છે એટલું જ દહીં એડ કરવાનું છે। એકસાથે બધું જ દહીં એડ નથી કરવાનું, એ ધ્યાનમાં રાખવાનું, નહીંતર આ બહુ સોફ્ટ થઈ જશે। જો તમે દહીં નથી ખાઈ રહ્યા કે પછી એને સ્કીપ કરવા માંગો છો તો થોડું પાણી એડ કરી લો, કેમ કે આપણે જે ચોખાનો લોટ આમાં એડ કર્યો છે એ પૌવામાં સારી રીતે મિક્સ થઈ જાય। તો થોડી જ વારમાં સોફ્ટ લોટ બાંધીને તૈયાર થઈ જશે। હવે હાથોને ધોઈ અને 1 ડ્રોપ તેલ લગાડી હાથને તેલથી ગ્રીસ કરી લેશું, જેથી આ લોટ ચીપકે નહીં। હું અહીંયા મેદુવડાનો શેપ દઈ રહી છું, તમે ચાહો તો સર્કલ શેપ પણ રાખી શકો છો। તમને જે પસંદ હોય એ રીતના બનાવી લો। પહેલાં મેં એને ગોળ બનાવી લીધું છે, પછી એની અંદર એક હોલ બનાવી લેશું, જેથી વડા સરસ ક્રિસ્પી થઈ જાય અને અંદરની સાઈડ પણ સારી રીતે કૂક થઈ જાય, જેથી ફ્રાય કરવામાં પણ ટાઈમ ઓછો લાગે। અહીંયા મેં એક વડું તૈયાર કરી લીધું છે। બીજું વડું પણ સેમ મેથડથી રેડી કરી લઈશ। તો ફટાફટ વડા તૈયાર કરી લઈશું, કારણ કે આ ડો છે એ ધીરે ધીરે ટાઈટ થઈ જશે। એની અંદર આપણે પૌવા નાખ્યા છે। જ્યારે તમે વડાની અંદર હોલ કરો ત્યારે આંગળી પર તેલ લગાડી લેજો, તો એ આંગળી પર ચોંટશે નહીં। અહીંયા વડાને ફ્રાય કરવા માટે તેલને ગરમ કરવા માટે રાખી દીધું હતું। મીડિયમ હોટ ટેમ્પરેચર હોવું જોઈએ। હવે એને ફ્રાય કરી લઈએ। વડાને નાખતી વખતે એની વચ્ચે સ્પેસ બનાવીને રાખો, તેનાથી એકબીજાને ચોંટશે નહીં। તો હું 2 બેચીસમાં વડાને તૈયાર કરી રહી છું। થોડી વારમાં જ વડા લાઇટ અને ફૂલી ગયા છે, તો હવે એને પલટાવી દઈશ। આવી જ રીતે 1 થી 2 વાર અલટ પલટ કરતા જઈને સરસ રીતે ફ્રાય કરી લેશું। જેમ જેમ ફ્રાય થતા જશે તેમ તેમ લાઇટ વેટ થતા જશે અને તેલની ઉપર તરવા માંડશે। નોર્મલી જ્યારે આપણે મેદુવડા બનાવીએ છીએ ત્યારે અડદની દાળનો યુઝ કરતા હોઈએ છીએ, તો ખાધા પછી હેવી થઈ જાય છે, પણ આ વડા ખાધા પછી તમને બહુ જ લાઇટ ફીલ કરાવશે। તો બસ આવી જ રીતે પલટાવતા જઈ અને 3 થી 4 મિનિટમાં મેં પહેલો બેચ રેડી કરી લીધો છે। એક ઝારામાં એને નીકાળી લેશું, જેથી જેટલું પણ એક્સેસ ઓઇલ હોય એ પેનમાં આવી જશે। તો ફ્રેન્ડ્સ, લાગી રહ્યા છે ને આ વડા જોવામાં પણ સરસ અને કેટલી ઓછી મહેનતમાં તૈયાર થઈ ગયા છે। અને આ સાંભળો એનું ક્રિસ્પીનેસ તો છે ને કેટલા બધા ક્રિસ્પી। તો આ મજેદાર ક્રિસ્પી પૌવા વડાને એકવાર બનાવવાનું તો બને જ છે। તમે જરૂરથી આ વડા ટ્રાય કરો, બધાને ખૂબ જ પસંદ આવશે। જ્યારે પણ તમે આ રેસીપી ટ્રાય કરી લો ત્યાર પછી તમારો ફીડબેક મારી સાથે જરૂરથી શેર કરશો। તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો, વધારે વધારે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો। જલ્દીથી મળીશ નવા વિડીયો સાથે। ત્યાં સુધી ટેક કેર એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ।